ઇન્દરપુરા બદ્રી રોડના તાજિયાના દર્શન થશે। સુરતમાં અલગ અલગ કલાત્મક તાજિયાઓના વિસર્જન થશે અને પવિત્ર ગણાતી તાપી નદીનું જળ છાંટી અને તાજિયાને ઠંડા કરવામાં આવશે। સુરતના અલગ અલગ જગ્યા પર મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયા બેસાડવામાં આવ્યા હતા, તેની સ્થાપના કરવામાં આવી હતી। આજે મોહરમનું પર્વ હોય, તાજિયાના વિસર્જન થતા હોય, ભાગલ 4 રસ્તા પાસે અનેક કલાત્મક તાજિયાઓના દર્શન 4 થી 5 વાગ્યાના અરસામાં તમામ સુરતવાસીઓને થશે। ઇન્દરપુરા બદ્રી રોડના તાજિયાનું આજે વિસર્જન થશે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ તાપી નદીનું પાણી છાંટી તાજિયાને ઠંડક અપાશે। હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોમી એકતાનો સંદેશ પણ આપશે। સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન ભાગલ 4 રસ્તા પર વિવિધ તાજિયાઓના દર્શન પણ થશે। લોકમાન્યતા મુજબ બોલવામાં તકલીફ ધરાવતા નાના બાળકો માટે પોપટ ચડાવવાની માન્યતા પણ રાખવામાં આવી છે અને આ માનતા પૂર્ણ થતાં જ બાળકો સ્પષ્ટ બોલવા લાગે છે તેવી વર્ષોથી પરંપરા પણ ચાલતી આવી છે। શ્રદ્ધા જોવા મળશે।